મહત્વના સમાચારો સાથે હું છું હિનાને સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે લોકસભા ઇલેક્શનને લઈને ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર બેઠક પરથી આપ પક્ષ ચૂંટણી લડશે લોકસભા ચૂંટણીને લઈને આપ કોંગ્રેસ વચ્ચે સીટની વહેંચણીની ડીલ થઈ ગઈ છે 3-4 દિવસની ચર્ચાઓ અને રાજકીય ઉથલપાથલ બાદ હવે આખરે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન જાહેર કર્યું છે आप 2 सीट ઉપરથી લોકસભાની ચૂંટણી લડશે ભરૂચ અને ભાવનગર બેઠક ઉપરથી આપ પોતાના ઉમેદવાર ઉતારશે ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર બેઠક પરથી આપના નેતાઓ ચૂંટણી લડશે જ્યારે અન્ય 24 બેઠકો ઉપર કોંગ્રેસ પોતાના ઉમેદવારને ઉતારશે જો કે કેટલાક દિવસથી આપણે જોઈએ ભરૂચ ભાવનગર આ 2 બેઠકોને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી રાજકીય ગરમાવો પણ તેજ બન્યો હતો ત્યારે આજે એની જાહેરાત થઈ ગઈ છે કોંગ્રેસ અને આપ ગુજરાતમાં ગઠબંધન કરીને ચૂંટણી લડશે લોકસભાની ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનમાં આપના ફાળે 2 સીટ આવી છે કોંગ્રેસ આપને ભાવનગર અને ભરૂચની બેઠક આપી છે તો ભરૂચની ડેડિયાપાડા સીટ પર ચૈતર વસાવા આપમાંથી વિધાનસભા બેઠક જીત્યા હતા ત્યારે ભાવનગરની બોટાદ બેઠક ઉપરથી ઉમેશ મકવાણા આપમાંથી જીત્યા ત્યારે બંને બેઠક કેવી છે તે જાણવું ખૂબ જ જરૂર બને છે ભરૂચમાં 7 વિધાનસભા બેઠક છે જેમાં ભાજપ 6 બેઠક અને આપ 1 બેઠક પર જીત્યું ત્યારે ભાવનગરની 7 બેઠકમાંથી ભાજપ 6 અને આપ 1 બેઠક જીત્યું બંને લોકસભામાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી નથી શક્યું એટલે આ બંને બેઠકો જો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન સાથે આપના ફાળે ગઈ છે અને આપના ઉમેદવાર આ બંને બેઠક ઉપર ઉતારવામાં આવશે અને ચૂંટણી લડશે જ્યારે અન્ય બાકીની 24 બેઠક પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારીને ચૂંટણી લડશે તો બંને બેઠકોમાં સૌથી પહેલા આપણે ભરૂચ જે બેઠક છે તેનું સમીકરણ રાજકીય સમીકરણ શું કહે છે બેઠકોનું સમીકરણ શું છે તેના ઉપર નજર કરીએ ભરૂચ લોકસભા સીટનું સમીકરણ વિધાનસભા સીટ વાગરા ઝઘડિયા વાગરામાં બીજેપી જીત્યું છે જ્યારે ઝઘડિયામાં વિધાનસભાની સીટ બીજેપી જીત્યું છે તો ભરૂચમાં પણ બીજેપી જીત્યું છે અંકલેશ્વરમાં પણ બીજેપી જીત્યું છે ભરૂચ લોકસભા સીટમાં 7 જેટલી વિધાનસભા સીટ છે જેમાં 1 ઉપર આપ પાર્ટી જીત્યું છે હવે આપણે ભાવનગર લોકસભા સીટ પણ જોઈ લઈએ ભાવનગરમાં તળાજામાં બીજેપી પાલિતાણામાં બીજેપી ભાવનગર રૂરલમાં પણ બીજેપી જીત્યું છે જ્યારે ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્ચિમમાં પણ બીજેપી જીત્યું છે તો ગઢડામાં બીજેપી જ્યારે બોટાદમાં આપ પાર્ટીની જીત થઈ હતી તો બંને બેઠકોના રાજકીય સમીકરણને પણ આપણે નિહાળીએ અમારા સંવાદદાતા ભરૂચ અને ભાવનગરથી લાઈવ જોડાઈ ગયા છે ભરૂચથી નિલેશ ટેલર આપણી સાથે જોડાયા છે અને ભાવનગરથી અરવિંદભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે સૌથી પહેલા અરવિંદભાઈ આપણે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરનું રાજકીય સમીકરણ શું કહે છે કારણ કે જે રીતે આજે કેટલાક દિવસથી ઉથલપાથલ ચાલી રહી હતી ને આખરે આજે કોંગ્રેસ અને આપે ગઠબંધનની જાહેરાત કરી દીધી છે અને ખાસ આ 2 બેઠકો ઉપર સૌની નજર હતી ને આજે એ પણ ડિક્લેર થઈ ગયું છે કે ભરૂચ અને ભાવનગર ઉપર આપ પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે ભાવનગર નું સમીકરણ અત્યારે શું લાગી રહ્યું છે ચોક્કસથી જે પ્રમાણે ભાવનગર લોકસભા બેઠકની જો આપણે વાત કરીએ તો ભાવનગર લોકસભા બેઠકમાં જે ભાવનગર જિલ્લામાંથી બોટાદ જિલ્લો છૂટો પડ્યા બાદ ભાવનગરમાં જે વિધાનસભાની 7 બેઠકો છે તે પૈકી ગારિયાધારની જે એક બેઠક છે તે આમ આદમી પાર્ટીએ જીતી છે પહેલા એવું બનતું હતું કે ભાવનગર જિલ્લામાં જે કોંગ્રેસની એક બેઠક આવતી હતી બાકીની જે 6 બેઠકો છે તે ભાજપમાં આવતી હતી વિધાનસભાની પરંતુ આ વખતે કંઈક સમીકરણોના કારણે જે આમ આદમી પાર્ટી છે તે ગારિયાધાર બેઠક ઉપર તેના ઉમેદવાર જે છે તે જીત્યા હતા જ્યારે બોટાદ જિલ્લો છૂટો પડ્યા બાદ એટલે કે બોટાદ જિલ્લાની 2 બેઠકો ગઢડા અને બોટાદ
જેમાં આમ આદમી બોટાદની જે બેઠક છે એમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે ઉમેશભાઈ મકવાણા છે તેઓ જીત્યા હતા, એટલે કે એક ભારતીય જનતા પાર્ટી પાસે અને એક આમ આદમી પાર્ટી. આમ ભાવનગર લોકસભા વિસ્તારની વાત કરીએ તો ભાવનગર લોકસભા વિસ્તારમાં કુલ જે 7 અને 2 9 બેઠકો છે, 9 બેઠકો પૈકી 2 બેઠકો તો આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે અને તે જ ધારાસભ્યના માંથી એક ઉમેદવાર એટલે કે ઉમેશભાઈ મકવાણાની આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેરાત કરી દીધી છે. એટલે કે જે આમ આદમી પાર્ટીનું ભાવનગરમાં થોડું વર્ચસ્વ છે તેને લઈને અને ખાસ કરીને ઉમેશભાઈ મકવાણા છે તે કોળી સમાજમાંથી આવતા ઉમેદવાર છે. ભાવનગરની જે બેઠક છે તેમાં કોળી સમાજના જે કોળી મતો છે તેનું પ્રભુત્વ વધારે રહેલું છે. એટલે અરવિંદ, એવું કહી શકાય કે ભાવનગરમાં કોળી સમાજનું જે રીતે પ્રભુત્વ રહેલું છે ને ઉમેશભાઈ કોળી સમાજમાંથી આવે છે, એટલે જાતિગત ફેક્ટરને જોઈને આપ પાર્ટીને સાથે ગઠબંધન કરીને આપના ઉમેદવાર ઉતરશે? ચોક્કસથી, કારણ કે જે પ્રમાણે ભાવનગર લોકસભા બેઠકમાં કોળી સમાજના 7 લાખ જેટલા મતો છે, એટલે કોળી સમાજનું પ્રભુત્વ સૌથી વધુ રહેલું છે. ત્યારબાદ પટેલ સમાજ અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ અને બાકીના જે અન્ય સમાજો છે તે આવતા હોય છે. જે પ્રમાણે આમ આદમી પાર્ટી દ્વારા તેમના ઉમેદવારની તો જાહેરાત કરી દેવાય છે. જ્યારે પણ કોળી સમાજના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી દ્વારા મૂકવામાં આવતા હોય ત્યારે તેની સામે અન્ય પાર્ટી છે તે કોળી સમાજના જ ઉમેદવારને મૂકતા હોય છે અને કોળી સમાજની સામે કોળી સમાજના ઉમેદવાર જ લડી શકતા હોય એવો એક આઈની માન્યતા છે. જેને લઈને હવે કદાચ જો ભારતીય જનતા પાર્ટી છે તેમના દ્વારા તેમના ઉમેદવારની કદાચ જાહેરાત કરવામાં આવે તો સૌની નજર કોળી સમાજ પર છે, કારણ કે કોળી સમાજના ઉમેદવારને કદાચ ઉતારી શકે. હાલ જે ભારતીબેન શિયાળ છે તેઓ પણ સાંસદ તરીકે હાલ ફરજ બજાવે છે, તેઓ પણ કોળી સમાજમાંથી જ છે. એટલે કે કોળી સમાજનું પ્રભુત્વ ચોક્કસથી ભાવનગર બેઠક ઉપર છે, જેને લઈને આમ આદમી પાર્ટીએ તો તેમના ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે, તો હવે કદાચ કોંગ્રેસ તેમના ઉમેદવાર ન પણ ઉતારે અથવા જે કાંઈ રાજકીય સમીકરણો હોય તે પ્રમાણે કોંગ્રેસ આગળની ચૂંટણી લડવાની છે. પરંતુ હવે સૌની નજર ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તેના પર રહી છે. જી બિલકુલ, એટલે માની લેવાય કે ભાવનગર જે બેઠક છે ત્યાં કદાચ જાતિગત ફેક્ટર કામ કરતું હોય અને આ સિવાય પણ અનેક મુદ્દાઓ છે જેને ધ્યાનમાં લઈને કોંગ્રેસે આપ સાથે ગઠબંધન કર્યું હોઈ શકે અને હવે આપ પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે અને લોકસભાની સીટ ઉપર આપ પાર્ટી ભાવનગર બેઠકથી લડશે. નિલેશ ટેલર પણ આપણી સાથે ભરૂચથી જોડાયેલા છે. ભરૂચમાં નિલેશભાઈ, છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ તો રાજકીય ઉથલપાથલ ચાલી રહી હતી, આજે ડિક્લેર થઈ ગયું છે. આપણે ભૂતકાળની પણ થોડી જે રીતે વાતો કરીએ કે 1957થી લઈને 1984 સુધી કોંગ્રેસ પાર્ટીનું શાસન હતું ભરૂચ બેઠક પર. એ પછી આપણે જોઈએ કે 1989થી 2019 સુધી ભાજપ સતત પોતાનું શાસન કરતી આવી છે, પણ હવે આપ પાર્ટી એટલે કે ત્રીજો પક્ષ હવે ઝંપલાવી રહી છે આ બેઠક ઉપર. ત્યારે શું લાગે છે કે ભાજપનું 26 સીટોનું જે ગણિત છે એ આપ પાર્ટી બગાડશે આ બેઠકને લઈને? એવું તો ના કહી શકાય કે જે ભરૂચ જિલ્લાની 7 બેઠક છે વિધાનસભા, એમાંથી દેડિયાપાડાની બેઠક સિવાય 100 બેઠક પર તો ભાજપની જીત થતી આવી અને છેલ્લા 7 ટર્મથી ભાજપના મનસુખભાઈ વસાવા સતત જીતતા આવ્યા છે અને તેમનો વોટ શેર પણ વધતો રહ્યો છે. જે 2014માં એમનો વોટ શેર જોઈએ તો 3 લાખ વોટ હતા, ત્યાર પછી 14માં 5,48,000 થયા અને 19માં 6,37,000 વોટ વધ્યા અને વોટ શેર પર નજર કરીએ તો 55% વધુ ભાજપને મળેલા, ત્યારબાદ કોંગ્રેસને 26% મળેલા અને છોટુભાઈ જે બીટીપી ના તે વખતે કેન્ડિડેટ હતા તેમને 12 થી 13% વોટ મળેલા. આમ જોતા તે વખતે પણ ભાજપ માટે બેવનો સરવાળો કરો તો પણ વધારે વોટ શેર મળતો હતો. જો કે હાલમાં જે આપનું વર્ચસ્વ અહીં જોવા મળ્યું એવું કહેવામાં આવે, પણ તે છતાં 7 જે વિધાનસભા બેઠકો હતી એમાં દેડિયાપાડા સિવાયની જે બેઠકો છે ત્યાં કોંગ્રેસનું વર્ચસ્વ સેકન્ડ નંબર પર જોવા મળતું હતું. ભાજપ ભલે જીત્યું હતું ને તેમાં જંબુસર ને એમાં કટોકટ જોવા મળી હતી. તે જોતા કોંગ્રેસનું વર્ચસ્વ પણ વધારે હતું, પણ આજે હાલમાં 6 અહીં ભરૂચ જિલ્લામાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો વિધાનસભામાં, તે હિસાબથી આપે આ બેઠક મળી હોય એવું લાગે છે. પણ જો કોંગ્રેસની નારાજગી દૂર કરવામાં આવે છે કે નહીં, જે કોંગ્રેસના સભ્યો છે અને ખુદ અહેમદભાઈ પટેલના પુત્ર અને પુત્રીએ પણ આ અંગે ટિકિટો માંગી હતી, ત્યારે હવે ત્યારબાદ શું પ્રતિસાદ આવે છે તે જોવું રહ્યું. જી
પણ નિલેશભાઈ, જે આપણે વાત કરી કે 89 થી 2019 સુધી સતત ભાજપ આ બેઠક જીતતું આવ્યું છે અને ભાજપ તમે જેમ કીધું કે 7 વિધાનસભા બેઠકો છે, 7માંથી માત્ર એક આમ આદમી ના ફાળે ગઈ છે, બાકીની 6 તો ભાજપના ફાળે ગઈ છે. એટલે ક્યાંક આપણે કહી શકીએ કે આ બેઠક ઉપર હજુ પણ ભાજપ મજબૂત છે. તો કોંગ્રેસે આ ખતરો કેમ કર્યો? કોંગ્રેસને કદાચ એ 2 બેઠક ગુમાવીને 24 બેઠક પર કેન્ડિડેટ આપનો ના મળે અને તેમાં ફાયદો જોયો હોય એવું લાગે છે મને હાલ તો. અને જો ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓની વાત કરીએ તો તે લોકો અત્યારે પણ નારાજગી તો છે. હવે આ જે ડિક્લેર થયું ત્યાર પછી શું પ્રતિસાદ આવે છે અને કેવું રિએક્શન કોંગ્રેસ કાર્યકરો કરે અથવા આપને સપોર્ટ કરે છે કે નહીં, ખરા દિલથી કરે છે કે નહીં, તે પણ જોવું રહ્યું. જી, અત્યારે જે રીતે અહેમદ પટેલની વાત કરીએ, એમના પુત્ર અને પુત્રીની વાત કરીએ, તો એ લોકોની જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી નારાજગી હતી ને આજે પણ જીએસટીવી સાથે એક્સક્લુઝિવ વાત કરીને ફૈઝલે પોતાની અંદરની વાત રજૂ કરી હતી. એ જોઈને લાગે છે કે કદાચ ક્યારે પણ તે પાર્ટી બદલી શકે છે, ભગવો પણ ધારણ કરી શકે છે, એ રીતનાની વાત અત્યારે તો સૂત્રો તરફથી મળી રહી છે. પરંતુ ભરૂચમાં આપ છો, ભરૂચમાં અત્યારે કયા પ્રકારની ચર્ચા ચાલી રહી છે તેમને લઈને? અત્યારે જે કાર્યકરો છે એ મીટિંગ કરે એમ લાગી રહ્યું છે, સાંજ સુધી રાત સુધીમાં આનું રિએક્શન આવે એમ લાગે. પણ હાલ તો કોંગ્રેસ જે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આવવાની છે એની તૈયારીમાં પડેલા હોય એવું કહેવામાં આવી રહ્યું છે. પણ અંદર ખાને કંઈક રંધાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જી અરવિંદ, ભાવનગરની આપણે ફરી એકવાર વાત કરીએ કે ભાવનગર અત્યારે ભાવેણાવાસીઓ મતદારોની જો આપણે વાત કરીએ તો મતદારનો મિજાજ અત્યારે શું કહી રહ્યો છે ભાવનગરની લોકસભાની બેઠકને લઈને? કારણ કે આ વખતે સત્તાનું સમીકરણ ચોક્કસ બદલાય એવું લાગી રહ્યું છે. અત્યાર સુધી ભાજપ કોંગ્રેસ હતું, પરંતુ હવે આપ પાર્ટી આમાં ઝંપલાવી રહી છે. તો શું કહી રહ્યું છે? ચોક્કસ જે પ્રમાણે જો ભાવનગર લોકસભા બેઠકની વાત કરીએ તો ભાવનગર લોકસભા બેઠક આમ તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય છે. કારણ કે આ ભારતીબેન શિયાળ છેલ્લા 2 ટર્મથી છે, પહેલા રાજેન્દ્રસિંહ રાણા વર્ષો સુધી ભાવનગરના જે સાંસદ સભ્ય તરીકે રહી ચૂક્યા છે, તેઓ પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ક્ષત્રિય સમાજમાંથી ખૂબ સારું એવું નામ હતું. ત્યારબાદ જે ભારતીબેન શિયાળને જે જાહેરાત કરવામાં આવી હતી. બીજી વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જ વતની જે કેન્દ્રીય મંત્રી છે મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, તેઓ પણ ભાવનગરના પાલિતાણાના વતની છે. આ વખતે તેમને રાજ્યસભામાં ટિકિટ નથી આપવામાં આવી. ત્યારે લોકોમાં એક એવી પણ ચર્ચા છે કે કદાચ ભારતીય જનતા પાર્ટી દ્વારા, કારણ કે કોળી સમાજ બાદ જે કોઈ પ્રભુત્વ રહ્યું છે તે પાટીદાર સમાજનું છે, પટેલ સમાજનું છે. અને કોળી સમાજના જે મતદારો છે જે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા ધરાવે છે એ લોકો તો એમના કોઈ પણ ઉમેદવાર હોય તેમને મત આપવાના છે. તેવી લોકોની ચર્ચા છે કે કદાચ મનસુખભાઈને ભાવનગરની બેઠક પરથી લડાવી શકે અથવા તો ભારતીબેન શિયાળ છે, અન્ય જે કોળી સમાજના જે નામો છે તેની પણ. પરંતુ જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી છે તે અત્યાર સુધી કોંગ્રેસ સાથે તેની ટક્કર હતી, પરંતુ હવે જે પ્રમાણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેદાન આવ્યા છે, કદાચ કોંગ્રેસનું એમનું ગઠબંધન થઈ ગયું છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીને જે અગાઉની જે ચૂંટણી હતી તેના કરતા કદાચ આ ચૂંટણીમાં થોડી મુશ્કેલીઓ પણ પડી શકે. કારણ કે મતદારોનો મિજાજ છે. જી, પણ ભાવનગર બેઠક આપના ફાળે જવા પાછળનું કારણ શું હોઈ શકે? કારણ કે 1991 થી આપણે જોઈએ તો અહીંયા સતત ભાજપ આગળ છે. હું એ જ વાત કરું છું કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જ બેઠક ઉપર ઉમેદવારો વિજેતા બનતા હોય છે, જે મતદારો છે તેમનો ઢળાવ પણ આમ ગણીએ તો ભારતીય જનતા પાર્ટી તરફનો જ છે. જે પ્રમાણેના જે કામો છે ભાવનગર જિલ્લામાં, ભાવનગર લોકસભા બેઠક વિસ્તારમાં થયા છે, તેને લઈને ભાજપ તરફથી ચોક્કસથી, પરંતુ જે પ્રમાણે આમ આદમી પાર્ટીની ભાવનગર લોકસભા મતક્ષેત્ર વિસ્તારમાં 2 બેઠકો આમ આદમી પાર્ટી જીતી છે. ગુજરાતમાં જે બેઠકો નજીવી બેઠકો કહેવાય આમ આદમી પાર્ટીની, તે પૈકીની ભાવનગર લોકસભા બેઠક વિસ્તારમાં એટલે કે ભાવનગર અને બોટાદ જિલ્લામાં 2 બેઠકો આવી છે. તો ચોક્કસ આમ આદમી પાર્ટી છે તે તમામ પ્રકારનું જે બળ છે તે આ ચૂંટણી જીતવા માટે લગાવશે, ચોક્કસ કહી શકાય. જી બિલકુલ. અરવિંદ અને નિલેશ, અમારી સાથે જોડા બદલ આપનો આભાર.